સુરત જિલ્લામાં કોરોનાની ગંભીર સ્થિતિ સર્જાતા વેન્ટિલેટરની જરૂરિયાત વધી રહી છે। ત્યારે રાજ્ય સરકારના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરત વેન્ટિલેટર મોકલવામાં આવ્યા હતા। વેન્ટિલેટરની હેરફેર દરમિયાન ગંભીર બેદરકારી રાજ્યના આરોગ્ય વિભાગના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 9 વેન્ટિલેટર મોકલવામાં આવ્યા હતા। સુરત મહાનગરપાલિકા તરફથી વેન્ટિલેટર લેવા માટે જે વાહન મોકલવામાં આવ્યું હતું તેને લઈને સવાલો ઉઠ્યા છે। મહાનગરપાલિકામાં કચરો ઉપાડવા માટે જે ટેમ્પાનો ઉપયોગ કરવામાં આવે છે તે ટેમ્પો વેન્ટિલેટર લેવા માટે ગયો હતો। આ ટેમ્પોમાં જ વેન્ટિલેટરને પેક કર્યા વગર જ સુરત રવાના કરવામાં આવ્યા હતા। રાજ્યના આરોગ્ય વિભાગના આદેશ મુજબ વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરત મહાનગરપાલિકાને વેન્ટિલેટર મોકલી આપવામાં આવ્યા છે। હાલ વલસાડ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે। વલસાડ સિવિલ હોસ્પિટલમાં હાલ 34 વેન્ટિલેટર રાખવામાં આવ્યા છે। મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે સુરત શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક 67,865 પર પહોંચી ગયો છે। આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુ આંક વધીને 1,196 થયો છે। ગત રોજ 687 લોકોને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી હતી। અત્યાર સુધીમાં કુલ 62,919 લોકો કોરોનામાંથી સાજા થઈ ચૂક્યા છે। હાલ શહેર જિલ્લામાં કુલ 3,750 એક્ટિવ કેસ છે। કઈ હોસ્પિટલમાં? સ્મીમેર હોસ્પિટલમાં કેમ લઈ જાઓ છો? કોરોનાના કામ માટે આ કચરાના ટેમ્પોમાં કેમ લઈ જાઓ છો? અરે ઇમરજન્સી આવી બાપુ। ઇમરજન્સી આવી એટલે કચરાનો ટેમ્પો? કયો ટેમ્પો કરવાનો? કોઈ પ્રશાસન પાસે બીજી કોઈ ગાડીઓ નથી આ મશીન લઈ જાઓ? કેવું પડે મારે? કઈ હોસ્પિટલમાંથી લઈ જાઓ છો? સ્મીમેર। ક્યાંથી લીધા? ક્યાંથી ભર્યા છે? તમારો ઓર્ડર બતાવો પછી કઈ હોસ્પિટલમાંથી ભર્યા? તમે કહો ને તમે ઓર્ડર। તમે ક્યાંથી લઈ જાઓ છો? કઈ હોસ્પિટલમાંથી? સ્મીમેર આપું છું મને એટલું અહીંયા વલસાડમાં ક્યાંથી હોસ્પિટલમાંથી લીધા એ પૂછું છું મોટા ભાઈ। તમારા પાસે ઓર્ડર છે? હા તો ઓર્ડર ભલે થયો હોય પણ વલસાડમાં તમે કઈ હોસ્પિટલ